બોલો કે વેચાઈ જવું છે 500,000 રૂપિયામાં નહીં વેચાવું ને ફેરી હવે એમ ના સમજતા કે નૂરી સોસાયટીમાં સૈદા એક કે સારું ખાયો તો એ બેની જીત થઈ આપણી આખી નૂરી સોસાયટીની જીત થશે ને જ્યારે હોય ત્યારે નૂરી સોસાયટી પાડી દેવામાં આવશે અમે નહીં આવીએ તો ફલાડું કરવામાં આવશે ઢીકડું કરવામાં આવશે હવે આપણે ગટર માટે બી આપણા મેલ્લામાંથી કોઈ જાય ને તો કેવા શબ્દો વાપરે કે અમારું કોઈ સાંભળતું નહીં નૂરી સોસાયટીમાં હે નગરપાલિકામાં તમારું કોઈ સાંભળતું નહીં તો 5 વર્ષે કેમ જોડી ઝંડા લઈને નીકળી પડો બોલો તમે સત્તા તમારા હાથમાં કેમ તમારું કોઈ નહીં સાંભળતા તમને કોઈ જાતનો રૂપિયો મળતો નહીં લાલચ મળતી નહીં તો તમે 5 વર્ષે ઊભા કેમ રહો કામ કરાવો નૂરી સોસાયટીમાં આ ઘુસડિયાનું મેદાન મચ્છરનું ઘર હે આપણું તલાવ મચ્છરનું ઘર હે તમને કોઈ ગ્રાન્ટો નહીં આપતી તમે કેમ ઊભા રહો 5-5 વર્ષે કોઈને પૂછવામાં નહીં આવે કે 5 વર્ષ આમને તમે ચૂંટાઈ લાયા તમારા મેલ્લામાં કંઈ સારું કર્યું કે નહીં કર્યું બસ એમને તારે એમને ઊભા કરી દેવાના તારે એમને બેરાઈ દેવાના આ ત્રીજી વખત હું ઊભો રહ્યો બધા જાણે જ છે દર વખતે હું ખર્ચો કરું ઊભો રહું એમના સામે ટક્કર લઉં આખા 5મા ઓવરના અંદર એમના સામે મારા સિવાય કોઈ ટક્કર લેવા વાળું નથી છે કોઈ ઊભા રહે તો થોડા ઘણા પૈસા લઈને બેસી જાય ને મારી નવી નવી વાતો કરે કે સિર્ફ ભાજપનો માણસ છે ને ફલાણાનો માણસ છે ઢીકણાનો માણસ છે તમે ખુદે જોયું કે 5 વર્ષ આપણે એમને ચૂંટાઈ લાયા એને શું કર્યું કાંગર બેઠા એ ભાજપમાં જ બેઠા ને જો નૂરી સોસાયટી ઉપર કઈ આંચ આવશે તો સૌથી પહેલા હું ઊભો રહીશ કારણ કે હું ચૂંટાઈને આવીશ તો નગરપાલિકામાં આપણા વિશે કંઈક બોલી શકીશ ચલો અસલામ વાલેકુમ બીજા નંબરમાં આપણા 5મા વોર્ડના ઉમેદવાર એવા સૈદાબેનનું સ્વાગત કરશે સોનુ ચાચી તો મંચ ઉપર આવીને સ્વાગત કરે હા નૂરી સોસાયટીમાં એક નાનો લોલીપોપ આપી દે અહીંયા 4-5 માણસો એમને એવા ગોઠવેલા છે કે જેને 50,000 ને લાખ રૂપિયા આપી દે એટલે મેલ્લામાં બધાને ભણાવી દે કે આપણે આ પેનલે વોટ આપવાનો હવે તમારે હજુ સુધી બી 5 વર્ષ તમારે ગુલામી કરવી છે કે આપણી નૂરી સોસાયટીને આગળ લાવીએ બોલો કે વેચાઈ જવું છે 500,000 રૂપિયામાં નહીં વેચાવું ને ફેરી હવે એમ ના સમજતા કે નૂરી સોસાયટીમાં સૈદા એક કે સારું ખાયો તો એ બેની જીત થઈ આપણી આખી નૂરી સોસાયટીની જીત થશે ને જ્યારે હોય ત્યારે નૂરી સોસાયટી પાડી દેવામાં આવશે અમે નહીં આવીએ તો ફલાણું કરવામાં આવશે ઢીકડું કરવામાં આવશે હવે આપણે ગટર માટે બી આપણા મેલ્લામાંથી કોઈ જાય ને તો કેવા શબ્દો વાપરે કે અમારું કોઈ સાંભળતું નહીં નૂરી સોસાયટીમાં હે નગરપાલિકામાં તમારું કોઈ સાંભળતું નહીં તો 5 વર્ષે કેમ જોડી ઝંડા લઈને નીકળી પડો બોલો તમે સત્તા તમારા હાથમાં કેમ તમારું કોઈ નહીં સાંભળતા તમને કોઈ જાતનો રૂપિયો મળતો નહીં લાલચ મળતી નહીં તો તમે 5 વર્ષે ઊભા કેમ રહો કામ કરાવો નૂરી સોસાયટીમાં આ ઘુસડિયાનું મેદાન મચ્છરનું ઘર હે આપણું તલાવ મચ્છરનું ઘર હે તમને કોઈ ગ્રાન્ટો નહીં આપતી તમે કેમ ઊભા રહો 5-5 વર્ષે
કોઈને પૂછવામાં બી આવે કે 5 વર્ષ સામને તમે ચૂંટણી લાયા, તમારા મિલ્લામાં કંઈ સારું કર્યું કે નહીં કર્યું? બસ એમને તારે એમને ઊભા કરી દેવાના, તારે એમને બેરાઈ દેવાના. આ ત્રીજી વખત હું ઊભો રહ્યો, બધા જાણે જ છે. દર વખતે હું ખર્ચો કરું, ઊભો રહું, એમના સામે ટક્કર લઉં. આખા 5મા વોર્ડના અંદર એમના સામે મારા સિવાય કોઈ ટક્કર લેવાવાળું નથી. છે કોઈ ઊભા રહે તો થોડા ઘણા પૈસા લઈને બેસી જાય ને મારી નવી નવી વાતો કરે કે આ સિર્ફ ભાજપનો માણસ છે ને ફલાણાનો માણસ છે, ઢીકણાનો માણસ છે. તમે ખુદે જોયું હોય કે 5 વર્ષ આપણે એમને ચૂંટણી લાયા, એને શું કર્યું? કાંગર બેઠા એ ભાજપમાં જ બેઠા ને જો નૂરી સોસાયટી ઉપર કંઈ આંચ આવશે તો સૌથી પહેલાં હું ઊભો રહીશ. કારણ કે હું ચૂંટાઈને આવીશ તો નગરપાલિકામાં આપણા વિશે કંઈક બોલી શકીશ. ગંદુ ને સૌથી ખરાબ છે. અહીંયા કઈ રીતનો માહોલ છે કે મોટી મછલી નાનીને ખાય અને નાની મછલી તડપીને મરી જાય. નાના માણસોનું કોઈ વેલ્યુ નથી વિરમગામમાં. જ્યાં ચૂંટણીનો ટાણો આવે ત્યારે લોકલ પબ્લિક યાદ આવે. આ ચૂંટણી પતી ગઈ અને જે ઉમેદવારો ઊભા કર્યા હોય, આપણા જે અહીંના આગેવાનો હોય, પછી 5 વર્ષ સુધી અહીંયા કોઈ રોકાતું નથી. તે મેં જોયેલું છે. કેમ કે વિરમગામના રોડ, રસ્તા, ગટરની એટલી ખરાબ હાલત છે કે ઇન્ડિયામાં જો ગંદકીમાં પહેલો નંબર કોઈ તાલુકાને આપવો ને તો વિરમગામ છે. તો હવે આપણે અહીંયાથી શીખ મેળવીને કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. અને જો કંઈ નવું નહીં કરીએ તો આવનારા દિવસોમાં આનાથી બદતર હાલત થવાની છે આપણા લોકલ એરિયાની. આપણે આખા વિરમગામનું નથી જોવા જતા અત્યારે. હાલ આપણે 5મા વોર્ડનું જોવાનું છે. 5મા વોર્ડમાં જે કંઈ આવે કે રૈયાપુરથી અડાની મસ્જિદ સુધી 12 મહિના ગંગા જમના સરસ્વતી વહેતી રહે છે. ટેકરાથી કાસમપુરામાં તમારે ચાલીને નીકળવું હોય તો એમ થાય કે ભાઈ